નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય કોમ્પ્યુટર. અગાઉના પીરિયડમાં આપણે જોયું કે પ્રથમ ચેપ્ટરની અંદર ઇન્ટરનેટ અને ઈમેલ, એમાં જોયું કે ઇન્ટરનેટ એ શું છે, ઇન્ટરનેટના કયા કયા ઉપયોગો છે, જેમાં પહેલો ઉપયોગ હતો ઈમેલ, બીજો ન્યૂઝ ગ્રુપ, ત્રીજો ઓનલાઈન ચેટિંગ અને કોન્ફરન્સ, અને 4માં અન્ય ઉપયોગો. આજે આપણે જોઈશું ઇન્ટરનેટની પરિભાષા વિશે. ઇન્ટરનેટની પરિભાષા એટલે શું કે ઇન્ટરનેટ વિશેની માહિતી મેળવતી વખતે આપણા માટે જાણવા માટે જરૂરી હોય એવા કેટલાક શબ્દો અથવા તો જાણવા માટે જરૂરી એવી વિગતો એ ઇન્ટરનેટની પરિભાષા કહેવાય છે. તો જેમાં સૌપ્રથમ આપણે નેટવર્કની પરિભાષા સમજીએ કે નેટવર્ક એટલે શું. તો નેટવર્ક એ કમ્પ્યુટરનો એક સમૂહ છે જે સંદેશા વ્યવહાર અને સંસાધનોના આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા હોય છે. સંસાધનોનું આદાન પ્રદાન એટલે શું? આપણે કોમ્પ્યુટર અને સ્માર્ટફોન ઉપર વિવિધ ફાઇલોનું આપ-લે કરીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈક ફોટો હોય, કોઈક વિડીયો હોય, કોઈક સંગીતની ફાઇલ હોય, તો આવી વિવિધ બાબતો આપણે ફાઇલ સ્વરૂપે મોકલીએ છીએ અથવા તો મેળવીએ છીએ. તો એ સંસાધનો થયા. તો એમના આદાન પ્રદાન માટે તથા સંદેશા વ્યવહાર માટે તમામ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો એવા કમ્પ્યુટર કે જે સંસાધનોનું આદાન પ્રદાન કરવા માગે છે, સંદેશા વ્યવહાર કરવા માગે છે અને એ કાર્ય પૂર્ણ કરવા માટે જે એકબીજા સાથે જોડાયેલા હોય એને નેટવર્ક કહેવાય છે. નેટવર્કના 2 પ્રકાર છે, જેમાં પહેલું શીખીએ લેન. લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. અહીં જુઓ મિત્રો, LAN લેન, અને એનું પૂરું નામ છે L ફોર લોકલ, A ફોર એરિયા અને N ફોર નેટવર્ક. લેન તે એક બિલ્ડિંગમાં રહેલા કોમ્પ્યુટર્સને સાંકળે છે. લેનમાં કમ્પ્યુટર્સ સામાન્ય રીતે કેબલ સાથે જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ, આ એક ચિત્ર તમારી સમક્ષ મૂકું છું હું, કે એક જગ્યાએ 2 અલગ અલગ ટેબલ પર 2 કમ્પ્યુટરો છે. આ બંને કમ્પ્યુટરોએ એકબીજા સાથે સંસાધનો માટે આદાન પ્રદાન કરવું છે. એટલે કે આ કમ્પ્યુટર્સનો ઉપયોગ કરતાં આ બાજુમાં રહેલા કમ્પ્યુટર પાસેથી પણ કેટલીક ફાઇલો મેળવવા માગે છે અને પોતાના કમ્પ્યુટર્સની ફાઇલો બાજુના કમ્પ્યુટરમાં પણ ઉપયોગ કરી શકાય એવું ઈચ્છે છે. તો એના માટે એક કેબલ વડે આ બંને કમ્પ્યુટરોને એકબીજા સાથે સાંકળી લેવામાં આવ્યા છે, એટલે કે જોડવામાં આવ્યા છે. તો આ 2 કમ્પ્યુટરનું આંતરિક જોડાણ થયું કહેવાય. અને આ જોડાણને લીધે જે માળખું રચાયું એ છે નેટવર્ક, કે આ નેટવર્કમાં 2 કમ્પ્યુટરો છે. એવી રીતે 2 થી વધુ પણ હોઈ શકે, પણ નેટવર્કિંગમાં જોડાણ હંમેશા ઓછામાં ઓછા 2 કમ્પ્યુટરોનું હોય. એક જ કમ્પ્યુટર હોય તો તેનું જોડાણ નેટવર્ક ન કહેવાય. ઓછામાં ઓછા 2 કમ્પ્યુટર અને તેથી વધુ કમ્પ્યુટરો સંદેશા વ્યવહાર માટે અને સંસાધનોના આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા હોય તો તે નેટવર્ક કહેવાય. બરાબર. હવે લેન વિશે વાત કરીએ કે તે એક જ બિલ્ડિંગમાં રહેલા કોમ્પ્યુટરને સાંકળે છે. લેનમાં કોમ્પ્યુટર સામાન્ય રીતે કેબલ દ્વારા જોડાયેલા હોય છે, એટલે કે એક વાયર દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે, કનેક્ટેડ હોય છે. મિત્રો, નેટવર્કનો બીજો પ્રકાર છે WAN. WAN. W ફોર વાઇડ, A ફોર એરિયા અને N ફોર નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક. હવે એના વિશે માહિતી મેળવીએ મિત્રો. તે લાંબા અંતરે રહેલા કમ્પ્યુટર્સને સાંકળે છે. વેનમાં કમ્પ્યુટર્સ સામાન્ય રીતે ટેલિફોન લાઇન દ્વારા જોડાયેલા હોય છે. ઇન્ટરનેટ એ WAN છે. હવે વાત કરીએ કે લાંબા અંતરે રહેલા કમ્પ્યુટર્સ એટલે શું, કે જે સાવ નજીક ન હોય, ખૂબ જ દૂરના અંતરે હોય. શક્ય એ છે કે એ તમારી બિલ્ડિંગમાં નહીં, પરંતુ તમારા શહેરમાં પણ નહીં, પરંતુ એનાથી પણ દૂર હોય. એવા કમ્પ્યુટર પણ સંદેશા વ્યવહાર અને સંસાધનોના આદાન પ્રદાન કરવા ઈચ્છે તો એ ટેલિફોન લાઇન વડે જોડાયેલા હોય છે અને એ રીતે એમનું નેટવર્ક તૈયાર થાય છે. એ રીતે જોડાવાથી આ આપણું જે ઇન્ટરનેટ છે એ પણ એક પ્રકારનું વાઇડ એરિયા નેટવર્ક એટલે કે WAN છે. તમે જાણો છો, ઇન્ટરનેટમાં ફક્ત આપણા શહેરના, આપણા ગામના કે આપણા રાજ્યના જ કમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય છે એવું નથી હોતું મિત્રો. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ કોમ્પ્યુટર રહેલું છે, કોઈ વ્યક્તિ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે અને ટેલિફોન લાઇન દ્વારા એ ઇન્ટરનેટ દ્વારા જોડાયેલો હોઈ શકે છે. એટલા માટે જ ઇન્ટરનેટ એ વાઇડ એરિયા નેટવર્ક છે, WAN છે.
ત્યાર પછીની સંકલ્પના જોઈએ. ત્યાર પછી છે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. તે ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો સંગ્રહ છે. મિત્રો આને ટૂંકમાં આપણે વેબ તરીકે પણ ઓળખી શકીએ છીએ કે આ જે વર્લ્ડ વાઇડ વેબ છે એટલે શું, તો કે વિશ્વના જે તમામ કોમ્પ્યુટર્સ છે કે જે માહિતી પ્રસારિત કરે છે, વેબસાઇટ ધરાવે છે, એ વેબસાઇટ ધરાવતા કોમ્પ્યુટરો એ તમામ વેબસાઇટની માહિતી એ વર્લ્ડ વાઇડ વેબ પાસે હોય છે. એટલા માટે ટૂંકમાં તેને ખાલી સમજવા ખાતર અહીં કહેવામાં આવ્યું છે કે તે ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો સંગ્રહ છે. બાકી એવું નથી હોતું કે કોઈ એક WWW નામનું કોમ્પ્યુટર હશે અને એમાં બધી વેબસાઇટનો સંગ્રહ હશે, એવું નથી. પણ આ જે વર્લ્ડ વાઇડ વેબ છે તેની પાસે વિશ્વની તમામ વેબસાઇટ્સની માહિતી હોય છે. આગળ એના વિશે ડિટેલથી જાણીશું. ત્યાર પછી ત્રીજી સંકલ્પના છે સર્ચ એન્જિન. આ સર્ચ એન્જિન એટલે શું? મિત્રો તે ઇન્ટરનેટ પરની એક સાઇટ છે કે જેની મદદથી ઉપયોગકર્તા અન્ય વેબસાઇટ શોધી શકે છે. બરાબર? એક એવી વેબસાઇટ કે જે તમને અન્ય વેબસાઇટ શોધવા માટે મદદરૂપ થાય છે. તમે સર્ચ કરો અને પરિણામ સ્વરૂપે એ તમારી સામે વેબસાઇટ્સની યાદી તમને આપે, એવી વેબસાઇટ એને કહેવાય છે સર્ચ એન્જિન. બરાબર? અહીં આપણે જોઈ શકીએ છીએ ગૂગલ એ ખૂબ જ જાણીતા સર્ચ એન્જિનોમાંનું એક છે. ગૂગલ એક સર્ચ એન્જિન છે. બરાબર? તેનું કાર્ય શું છે? એ પણ પોતે એક વેબસાઇટ છે, પણ અન્ય વેબસાઇટો કરતાં અલગ શા માટે પડે છે? એના કાર્યને આધારે. એનું કાર્ય શું છે કે કોઈ પણ ઉપયોગ કરતાં કોઈ ચોક્કસ માહિતી શોધવા માગતો હોય તો એ ગૂગલની વેબસાઇટ પર જે ટેક્સ્ટ બોક્સ આપેલું હોય છે એની અંદર એ માહિતી ટાઈપ કરે છે અને ત્યાર પછી જેવો એને સર્ચ કરે છે તો ગૂગલ એને પરિણામ સ્વરૂપે એ વિશે જે એણે સર્ચ કર્યું હતું એ કીવર્ડ કહેવાય. જે ટાઈપ કરો છો એને કીવર્ડ કહેવાય. એ કીવર્ડને લગતી માહિતી જેટલી પણ વેબસાઇટ પર હોય એ વેબસાઇટની યાદી એ સર્ચ એન્જિન આપણી સમક્ષ રજૂ કરે છે. તો એવી વેબસાઇટ કે જેની મદદથી ઉપયોગ કરતા અન્ય વેબસાઇટ્સ શોધી શકે એવી વેબસાઇટને આપણે શું કહીશું? સર્ચ એન્જિન. ગૂગલ સિવાય અન્ય પણ જાણીતા સર્ચ એન્જિન્સ છે, જેમ કે યાહૂ છે, બિંગ છે અને અન્ય ઘણા બધા સર્ચ એન્જિન્સ છે, પણ આપણે મોટા ભાગે આપણે ગૂગલનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ કેટલીક મૂંઝવણ પણ અનુભવતા હશે કે સર યુટ્યુબ પર આપણે સર્ચ કરી શકીએ છીએ, તો શું યુટ્યુબ પણ સર્ચ એન્જિન છે? તો ના મિત્રો, યુટ્યુબ એ સર્ચ એન્જિન નથી, કારણ કે એ પરિણામ સ્વરૂપે વિવિધ વેબસાઇટ્સ નથી બતાવતું. યુટ્યુબ એ ચોક્કસ રીતે વિડીયોઝ સર્ચ કરીને આપણી પાસે પરિણામ સ્વરૂપે વિડીયોઝ આપણને આપે છે, એ અન્ય વેબસાઇટ્સ આપતું નથી. તો એટલા માટે એને આપણે સર્ચ એન્જિન ન કહી શકીએ. એને આપણે વિડીયો શોધવા માટેનો એક એપ્લિકેશન કહી શકીએ. તો આટલી કેટલીક જરૂરી હતી એવી ઇન્ટરનેટની પરિભાષા આપણે સમજી લીધી. હવે આપણે આગળ જોઈએ ઇન્ટરનેટ સાથે સંકળાવવું. ઇન્ટરનેટ સાથે સંકળાવવું એટલે કે ઇન્ટરનેટ સાથે જોડાવવું અથવા તો ઇન્ટરનેટનું કનેક્શન મેળવવું. બરાબર? એ કઈ રીતે શક્ય છે અને કેવી રીતે કનેક્શન હોય છે એના વિશે આપણે વિગતે જોઈએ. ઇન્ટરનેટ સાથે સંકળાવવા માટે જોજો કઈ પરિસ્થિતિ હોવી જરૂરી છે એની વાત કરીએ કે બધા અદ્યતન કોમ્પ્યુટર એટલે કે આજના આધુનિક તમામ કોમ્પ્યુટર્સ અને લેપટોપ ઇન્ટરનેટ સાથે સંકળાવવા માટે સક્ષમ હોય છે. અહીં મિત્રો ધ્યાન રાખજો, લેપટોપ એ પણ કોમ્પ્યુટર જ કહેવાય છે. કમ્પ્યુટર અને લેપટોપમાં ફેર શું છે કે જે કમ્પ્યુટરનો સેટ હોય છે, કમ્પ્યુટરનો સેટ એટલે એમાં કોનો સમાવેશ થાય? કમ્પ્યુટરના મુખ્ય ભાગો મોનિટર, કીબોર્ડ, CPU, માઉસ, સ્પીકર, પ્રિન્ટર. બરાબર? એ કોમ્પ્યુટર. બરાબર? તો એ કોમ્પ્યુટરને આપણે ઘરે વાપરી શકીએ છીએ અથવા ઓફિસ હોય તો ઓફિસે વાપરી શકીએ છીએ, શાળાએ હોય તો શાળાએ વાપરી શકીએ, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ એને સાથે લઈ જઈ શકતા નથી અથવા તો મુસાફરી દરમિયાન એનો ઉપયોગ કરી શકતા નથી. જ્યારે લેપટોપ એ કોમ્પ્યુટરનું નાનકડું સંસ્કરણ છે કે જેને આપણે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ અને એટલું જ નહીં, મુસાફરી દરમિયાન પણ એનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ. તો આજના અદ્યતન કોમ્પ્યુટરો અને લેપટોપ એ ઇન્ટરનેટ સાથે જોડાવા માટે સક્ષમ હોય છે. એમનામાં એટલી કાબેલિયત છે કે તે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકે છે.
ઇન્ટરનેટ સાથે સંકળાવવા માટે નીચે પ્રમાણેની જરૂર પડે છે. એટલે કે મિત્રો હવે ઇન્ટરનેટ સાથે જોડાવવું હોય તો આપણને શેની જરૂર પડશે તે હવે જોઈએ. સૌથી પહેલાં તો વિન્ડોઝ ધરાવતું કોમ્પ્યુટર. આ વિન્ડોઝ શું છે એ પ્રશ્ન ઉદ્ભવે મિત્રો, કે સર આ વિન્ડોઝ શું છે એવો પ્રશ્ન તમને થાય. તો વિન્ડોઝ એ કોમ્પ્યુટર ચલાવવા માટેની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. દરેક કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ્સ હોય છે, તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતું કોમ્પ્યુટર હોવું જોઈએ. અન્ય ઓપરેટિંગ સિસ્ટમ પણ ઘણી છે, એમાં પણ ઇન્ટરનેટ ચાલી શકે, પણ અહીં પાઠમાં આપણે વિન્ડોઝ વિશે આગળ પણ ભણવાના છીએ, એટલા માટે અહીં વિન્ડોઝ ધરાવતું કોમ્પ્યુટર કીધું છે કે એ આપણી પાસે હોવું જોઈએ. ત્યાર પછી બીજું છે આઈએસપી સાથે ખાતું, એ હોવું જરૂરી છે. હવે મિત્રો કે આઈએસપી છે એનું પૂરું નામ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. સર્વિસ પ્રોવાઈડરનો અર્થ થાય છે કે સેવા પૂરી પાડનાર અથવા તો સેવા આપનાર. અને ઇન્ટરનેટ, એના વિશે તમને ખબર છે કે ઇન્ટરનેટનું જે જોડાણ આપે એટલે કે ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર કોઈ કંપની હોય એને ટૂંકમાં કહીશું આપણે આઈએસપી. એની સાથે ખાતું એટલે કે એની સાથે આપણું જોડાણ હોવું જરૂરી છે. અહીં લખ્યું છે કે તમારું આઈએસપી એ તમારા કમ્પ્યુટર અને ઇન્ટરનેટને જોડતી કડી છે. ઇન્ટરનેટ સાથે સંકળાવવા માટેની કુલ 3 રીત છે, એ આપણે પછી જોઈએ. પહેલાં આપણે આઈએસપી વિશે ડિટેલમાં માહિતી મેળવી લઈએ કે આઈએસપી કોને કહી શકાય. તમારું કોમ્પ્યુટર અથવા તો તમારો સ્માર્ટફોન, એમાં તમે ઇન્ટરનેટ વડે જોડાઓ છો. તો ઇન્ટરનેટ જોડાવા માટે જે ટેલિકોમ કંપનીઓ છે, એટલે કે આપણે જે ફોન કરીએ છીએ, જે કંપનીનો આપણી પાસે સિમ હોય, એ બધી ટેલિકોમ કંપનીઓ કહેવાય. ઉદાહરણ તરીકે વીઆઈ, વોડાફોન આઈડિયા, બરાબર. ત્યાર પછી જીઓ, રિલાયન્સની જીઓ, બરાબર. ત્યાર પછી ભારત સંચાર નિગમ લિમિટેડ, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ બીએસએનએલ. આ જે ટેલિકોમ કંપનીઓ છે એ કંપનીનું સિમ તમારા સ્માર્ટફોનમાં હોવું જોઈએ, અથવા તો એ કંપનીઓ દ્વારા મળતી લાઈન તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોવી જોઈએ. તો એ કંપની પાસેથી મળતી ઇન્ટરનેટની સેવા તમે લઈ શકશો. તો આ ટેલિકોમ કંપનીઓ આપણને ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતા હોવાથી એમને આઈએસપી કહી શકાય છે. અન્ય પણ બીજી પ્રાઇવેટ કંપનીઓ છે. જો આપણી પાસે ઘરે કોમ્પ્યુટર હોય અને આપણે અન્ય કંપનીનું ઇન્ટરનેટ જોડાણ લેવા માગતા હોઈએ, મોટા મોટા મહાનગરોમાં, શહેરોમાં એવી બ્રોડબેન્ડ કંપનીઓ પણ છે જે ઇન્ટરનેટની સેવા પૂરી પાડે છે. તો એમની સાથેનું જોડાણ તમારી પાસે હોવું જોઈએ, જેના વિશે હવે આપણે જેની જે 3 રીત છે એના વિશે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલું છે મોડેમ. મોડેમ એક સાધન છે. મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર, જેના વિશે વિસ્તારથી આપણે આગળ ભણીશું. મોડેમના ઉપયોગ દ્વારા તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકો છો. મોડેમ એ એક ઇલેક્ટ્રોનિક સાધન છે જે તમારા કોમ્પ્યુટરને ટેલિફોન લાઇન સાથે જોડે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ શક્ય બનાવે છે. અને મોડેમના માધ્યમથી આપણે જે ઇન્ટરનેટનું જોડાણ કર્યું હોય એવા કનેક્શનને આપણે ડાયલ અપ કનેક્શન કહીશું. શું કહીશું? ડાયલ અપ કનેક્શન. તે સસ્તું છે પરંતુ ખૂબ ધીમું છે, એટલે કે ઇન્ટરનેટની જે સ્પીડ છે તમે એમાં ખૂબ જ ઓછી અનુભવશો. હવે એ જોડાણ કેવું હોય છે એના વિશે આપણે એક નજર મારીએ અને મોડેમ વિશે પણ આપણે વિસ્તારથી સમજી લઈએ કે કંપનીની ટેલિફોન લાઇન આ મોડેમ સુધી પ્રવેશે છે. આ છે મોડેમ, બરાબર. આ મોડેમ છે અને મોડેમ સુધી કંપનીની ટેલિફોન લાઇન આવે છે અને ત્યાર પછી વચ્ચે મોડેમ પછી એક લાઇન એ આપણા કોમ્પ્યુટર સુધી પહોંચે છે અને આપણું કોમ્પ્યુટર સિગ્નલ્સ મેળવે છે અને એ રીતે ઇન્ટરનેટ સાથે આપણું કોમ્પ્યુટર કનેક્ટ થાય છે, એટલે કે જોડાય છે. હવે વાત એ આવે કે સીધી ટેલિફોન લાઇન આપણે કોમ્પ્યુટરમાં ઉપયોગ કરી શકીએ કે નહીં? તો ના. એનું કારણ છે કે ટેલિફોન લાઇનના જે સિગ્નલ્સ છે એ સિગ્નલ્સ એ કેવા સિગ્નલ છે? તો કે એ સિગ્નલનો પ્રકાર છે એનાલોગ. કયો પ્રકાર છે? એનાલોગ. અને જ્યારે કમ્પ્યુટરને ઇન્ટરનેટ વાપરવા માટે જે સિગ્નલ્સની જરૂર હોય છે, કયા સિગ્નલ્સની જરૂર હોય છે? ડિજિટલ. કેવા સિગ્નલ્સની જરૂર હોય છે? ડિજિટલ. તો બરાબર. તો હવે મોડેમનું કાર્ય શું? તો કે ટેલિફોનની લાઇનના માધ્યમથી આવતા એનાલોગ સિગ્નલ્સને કમ્પ્યુટર વાપરી શકે તે માટે મોડેમ એ આ એનાલોગ સિગ્નલ્સને
ડિજિટલ સિગ્નલ્સમાં પરિવર્તિત કરે છે, એટલે કે મોડ્યુલેટ કરે છે, પરિવર્તિત કરે છે, અને ત્યાર પછી એ સિગ્નલ્સ કોમ્પ્યુટર સુધી પહોંચાડે છે. એટલું જ નહીં, માની લો કે તમે કોઈ માહિતી અહીંથી મોકલો છો કોમ્પ્યુટરમાંથી, તો ડિજિટલ સિગ્નલ સ્વરૂપે આગળ વધશે અને મોડેમમાંથી પરિવર્તિત થઈ એ સિગ્નલ્સ એનાલોગ સિગ્નલ સ્વરૂપે, એ સંદેશો હોય કે કોઈ પણ ડેટા હોય, એ એનાલોગ સિગ્નલ સ્વરૂપે ટેલિફોન લાઇનમાં આગળ વધશે. તો અહીં મોડેમનું કાર્ય શું થયું કે તે એનાલોગ સિગ્નલ્સને ડિજિટલ સિગ્નલ્સમાં પરિવર્તિત કરે છે અને ડિજિટલ સિગ્નલ્સને એનાલોગ સિગ્નલ્સમાં પણ પરિવર્તિત કરે છે. એટલા માટે એને કહેવામાં આવે છે, આ સાધનને કહેવામાં આવે છે મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. અને એટલા માટે જ ટૂંકમાં એને કહીએ છીએ મોડેમ. શું કહીએ છીએ? મોડેમ. તો આ છે મોડેમની કાર્ય પદ્ધતિ. અને જે જોડાણની અંદર વચ્ચે માધ્યમ તરીકે મોડેમ જોડાયેલું હોય એવા કનેક્શનને કહેવાય છે ડાયલ અપ કનેક્શન. કેવું કનેક્શન કહેવાય છે? ડાયલ અપ કનેક્શન. તો ચાલો બાળકો હવે આગળ જોઈએ. હવે આ જે કનેક્શન છે તે સસ્તું છે. ટેલિફોન લાઇન દ્વારા એમાં સિગ્નલ્સ આવે છે અને કોમ્પ્યુટર પર આપણે ઉપયોગ કરીએ છીએ. આઈએસપી દ્વારા આપણે એમાં ખાતું ખોલાવેલું હોવું જરૂરી છે, એટલે કે આપણે ઇન્ટરનેટના વપરાશ માટે કેટલીક ફીસ ચૂકવવી જરૂરી છે. આજે ખાતાની વાત કરી હતી ને ઉપર, કે આઈએસપી સાથે ખાતું હોવું જરૂરી છે. એટલે કે જે ટેલિફોન કરવા માટે તમે જે કંપનીનો ઉપયોગ કરો છો, જે કંપનીના સિમનો અથવા તો લાઇનનો ઉપયોગ કરો છો, એને કેટલીક ઇન્ટરનેટના વપરાશ માટે ફીસ તરીકે ચૂકવણી કરવી પડે અને ત્યારબાદ એ કંપની આપણને ઇન્ટરનેટના વપરાશની સેવા પૂરી પાડે છે. બરાબર. પણ આ કનેક્શન ધીમું છે. કેમ? તો કે એનાલોગ સિગ્નલોને ડિજિટલ સિગ્નલમાં પરિવર્તિત કરવા માટે મોડેમ કેટલોક સમય લે છે, જે એની ઝડપ પર આધાર રાખે છે. તો એ પરિવર્તિત કરવામાં ઇન્ટરનેટની જે ઝડપ છે એ અવરોધાતી હોવાથી આપણને આવું કનેક્શન ઝડપમાં થોડું ધીમું લાગે છે. નીચે આપણે જોઈશું કે મોડેમની પણ ગતિ હોય છે કે જે ચોક્કસ ગતિએ એ સિગ્નલ્સને પરિવર્તિત કરે છે. અહીં જોઈએ આપણે મોડેમની ગતિ બીપીએસ એટલે કે બીટ્સ પર સેકન્ડ. બરાબર. બીટ છે એ એની ગતિનું માપ છે કે 1 બીટ જેટલું 1 સેકન્ડમાં પરિવર્તિત કરે છે. અને ત્યાર પછી કેબીપીએસ એટલે કે કિલોબાઇટ્સ પર સેકન્ડ એમાં માપવામાં આવે છે. એટલે કે મોડેમની ગતિ બીપીએસ એટલે કે બીટ્સ પર સેકન્ડમાં અથવા તો કેબીપીએસ એટલે કે કિલોબાઇટ્સ પર સેકન્ડમાં માપવામાં આવે છે, કે જ્યાં 1 કેબીપીએસ બરાબર 1000 બીપીએસ એટલે કે 1000 બીપીએસ બરાબર 1 કેબીપીએસ થાય. બરાબર. તો આ રીતે મોડેમની ગતિ એ બીપીએસ અથવા તો કેબીપીએસમાં માપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ બ્રોડબેન્ડ કનેક્શન. તમારી ટેલિફોન લાઇન એ લેન્ડલાઇન તરીકે પણ જાણીતી છે ને બ્રોડબેન્ડમાં ફેરવવા માટે આ જાણીતો રસ્તો છે કે જેના થકી તમે ટેલિફોનનો ઉપયોગ કોલ કરવા માટે તથા ઇન્ટરનેટ માટે એક સમયે કરી શકો છો. અહીં જાણવું જરૂરી છે મિત્રો કે વચ્ચે મોડેમનું માધ્યમ હોય છે ત્યારે આપણું જે કનેક્શન છે એ ડાયલ અપ કનેક્શન કહેવાય છે. અને એ સમયે આપણે ઉપયોગ કોનો કરીશું? તો કે ટેલિફોન લાઇનનો. માની લો કે તમે ઇન્ટરનેટનો ઉપયોગ અત્યારે કરી રહ્યા છો, અચાનક કોઈ અર્જન્ટ કોલ આવે છે અને તમે કોલ ઉપાડો છો, તો એ સમયે ઓટોમેટિકલી તમે જે ઇન્ટરનેટનો વપરાશ કરો છો એ અટકી જાય છે જ્યાં સુધી વાત શરૂ રહે છે ત્યાં સુધી. બરાબર. તો આ ડાયલ અપ કનેક્શનની મર્યાદા છે કે તમે એક સમયે બેમાંથી કોઈ પણ એક જ કાર્ય કરી શકો છો. ક્યાં તો ટેલિફોન પર વાત કરી શકો છો અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. બરાબર. પણ જ્યારે બ્રોડબેન્ડ કનેક્શન જે છે એમાં તમે ટેલિફોનનો ઉપયોગ કોલ માટે પણ કરી શકો છો અને એ જ સમયે તમે ઇન્ટરનેટ માટે પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે એક લાઇન અને એક સાથે બંને કાર્ય તમે કરી શકો છો. એને બ્રોડબેન્ડ કહેવાય. મિત્રો, આ જે બ્રોડબેન્ડ કનેક્શન છે એ કિંમતમાં આ ડાયલ અપ કનેક્શન કરતાં મોંઘું છે.
એની કિંમત આપણે આઈએસપીને વધારે ચૂકવવી પડે છે. ત્યાર પછી જોડાણનો ત્રીજો પ્રકાર છે મોબાઈલ ઇન્ટરનેટ. હવે મોબાઈલ ઇન્ટરનેટ વિશે વાત કરીએ તો કેટલીક સામાન્ય બાબતો તો આપણને ખબર જ હોય છે, બરાબર, કે જો તમારી પાસે લેન્ડલાઇન ન હોય અથવા તો તમે બહાર હો ત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છો તો તમે મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર પાસેથી મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. અહીં શબ્દ આવે છે મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર, કે આપણા મોબાઈલમાં જે સિમ હોય એ સિમનું નેટવર્ક હોય તો એ કંપની પાસે આપણે રિચાર્જ કરાવીએ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ ક્યારે શક્ય છે? જ્યાં મોબાઈલ સિગ્નલ મળતું હોય ત્યાં બધે જ તમે મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તમે રિચાર્જ કરાવ્યું ઇન્ટરનેટ માટેનું, બરાબર, પણ તમે હાલમાં જ્યાં હો ત્યાં નેટવર્ક ન આવતું હોય તો તમે એ સમયે ઇન્ટરનેટનો ઉપયોગ ન કરી શકો, બરાબર. તો નેટવર્ક હોવું જરૂરી છે અને આઈએસપી પાસેથી તમે ખાતું ખોલાવેલું હોવું પણ જરૂરી છે, એટલે કે ઇન્ટરનેટની સુવિધા લીધેલી હોવી પણ જરૂરી છે, બરાબર. ત્યાર પછી એક બીજું કનેક્શન છે, એના વિશે જાણીએ. એક છે ડાયરેક્ટ કે ડેડિકેટેડ કનેક્શન, બરાબર. પહેલું છે ડાયરેક્ટ કનેક્શન, બીજું ડેડિકેટેડ કનેક્શન. એ બંને એક જ છે, બરાબર. કનેક્શનના ઉપયોગ દ્વારા, આવા કનેક્શનના ઉપયોગ દ્વારા તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકો છો. તમારા કમ્પ્યુટર માટે અલગ મોડમની આમાં જરૂર પડતી નથી. કેમ? તો કે કંપની પાસેથી જે જોડાણ હશે ને એ ડાયરેક્ટથી ડિજિટલ સિગ્નલ્સ જ મોકલતા હશે, જેથી આપણને સિગ્નલ્સ પરિવર્તિત કરવા માટે વચ્ચે મોડેમની જરૂર રહેતી નથી, બરાબર. ઇન્ટરનેટ જોડવા માટે તમારે ડાયલ કરવાની જરૂર રહેતી નથી. કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે હંમેશા જોડાયેલું જ રહે છે. આ પદ્ધતિ ખર્ચાળ છે, ખૂબ જ મોંઘું છે મિત્રો આવું કનેક્શન, અને આથી જ મોટી સંસ્થાઓ તેનો ઉપયોગ કરે છે, બરાબર. મોટી સંસ્થાઓ એટલે કે કેવી? કે વિશાળ શૈક્ષણિક સંસ્થાઓ હોય, યુનિવર્સિટીઝ હોય, વિવિધ બેંક્સ વગેરેનું નેટવર્ક હોય, જ્યાં પુષ્કળ પ્રમાણમાં ઇન્ટરનેટની જરૂર પડતી હોય એવી જ સંસ્થાઓ એનો ઉપયોગ કરે છે. કેમ? તો કે તે ખૂબ જ મોંઘું છે. આપણા સામાન્ય વ્યક્તિ આ કનેક્શન લે તો આપણને ખૂબ જ મોંઘું પડે, પરંતુ તે લેન્ડલાઇન થકી બ્રોડબેન્ડ કરતાં વધારે ધીમું અને વધુ ખર્ચાળ છે. બ્રોડબેન્ડ કરતાં ધીમું છે, બરાબર. ધીમું શા માટે? કારણ કે એક સાથે ઘણા બધા કોમ્પ્યુટર યુઝર્સ એટલે કે ઘણા ઉપયોગકર્તાઓ એક સાથે એક સમયે એનો ઉપયોગ કરશે. મોટી સંસ્થા હોય તો એક સાથે વધારે લોકો તો ઉપયોગ કરવાના જ, બરાબર. તો એને લીધે એની સ્પીડ થોડી ઘટવા પામે છે અને એની કિંમત પણ વધુ હોવાથી તે વધુ ખર્ચાળ છે. તો મિત્રો, આજે આપણે જોયું ઇન્ટરનેટ સાથે સંકળાવું, ઇન્ટરનેટની પરિભાષા તમે સમજી ગયા હશો. હવે આગળનો જે ટૉપિક છે વર્લ્ડ વાઇડ વેબ, બરાબર, અને ત્યાર પછી URL વિશે આપણે આવતા પીરિયડમાં ભણીશું. અસ્તુ.